ગુડ મોર્નિંગ. આ સંગીતમાં ખૂબ રસ છે અને મારે એમાં જ આગળ વધવું છે. મને કોઈ શોખ નહોતો પણ મારી પરિસ્થિતિએ મને એક સિંગર બનાવ્યો. મનનો મુરલીઓ રટે તારું નામ, મારી ઝૂંપડીએ આવો મારા રામ. વારસામાં જ મળ્યું છે અચ્છા, સંગીત, એવું છે. કારણ કે મારા દાદા અને મારા મોટા પપ્પા નાના ડાયરા ને એવું બધું પહેલેથી અચ્છા, કરતા એટલે એ હતા. 3 વર્ષથી પોતાના નામે બહુ સારી પ્રગતિ કરી છે. અત્યારની જે ઓડિયન્સ છે ને એ કોન્સર્ટ ટાઈપ વધારે એક્સેપ્ટ કરે છે. હો જેવો ગણો તેવો તમારો પુત્ર જાણી પાડજો, મને પાપના પંથે જતા અધવચથી પાછો વાળજો. ગુજરાતમાં હાર્દિક સ્વાગત છે તમારું દોસ્તો. આ કાર્યક્રમ એટલો બધો સરસ રીતે ઝીલાઈ રહ્યો છે કે હમણાં જ મારી સાથે એક કિસ્સો બન્યો. એ આજે શેર કરીને આજના કાર્યક્રમને આપણે શરૂ કરીએ. ભુજમાં મારા નાટકનો એક શો હતો ને ત્યાં ઓડિયન્સમાંથી એક વડીલ આવ્યા અને એ કે ગુડ મોર્નિંગ ગુજરાતના દરેક એપિસોડ હું જોઉં છું કે હું ઈમેલ નથી વાપરતો એટલે એ લખ્યું નથી, પણ કે તમે મળ્યા છો તો તમને કહી દઉં. એમણે લગભગ 30-40 એપિસોડ જે આપણે સરસ એમના ગમતા વિષયોના હતા એની બધી વાત કરી અને મને કહે કે તમે ગાઓ છો દરેક એપિસોડમાં, તો મારું આ એક ગીત જરૂરથી ગાજો. અને કે એમણે બહુ જ સરસ શુભકામનાઓ આપી કે આપણે બધા જે આ રીતે મળતા રહીએ છીએ ને એનાથી એક વસ્તુ થાય છે કે દૂરદર્શન સાથે અમે જે જોડાયેલા છીએ ને એનો અમને ગર્વ થાય છે. એક સરસ વાત એમણે કરી અને એમણે જે ગીતની ફરમાઈશ કરી એનાથી આજની શરૂઆત કરીએ અને પછી આપણે બહુ બધા ગીતો સાંભળવાના છે, કારણ કે આજે આપણા જે મહેમાન છે એ બહુ જ અદ્ભુત ગાયિકા છે. પણ એ પહેલાં એમની ફરમાઈશનું આ ગીત તમને સંભળાવું. इंतहा हो गई इंतजार की, आईना कुछ खबर मेरे यार की, ये हमें है यकीन बेवफा वो नहीं, फिर वजह क्या हुई इंतजार की. આ ગીત એમણે એટલે બી ફરમાઈશ કરી હતી કે એને એમના વાઈફ છે ને એ શરાબી પિક્ચર જોવા ગયેલા ને થિયેટરમાં મળેલા, એવો એમણે એક કિસ્સો પણ કીધો. તો બસ આવી રીતની આપણી ઓડિયન્સ છે, આપણે એમને મળતા રહીએ છીએ. તો ચાલો આજના આ કાર્યક્રમની શરૂઆત કરીએ. આજે આપણી સાથે જે મહેમાન છે એ બહુ મજાના છે, બહુ યંગ છે, પણ એમની જે ફેન ફોલોઈંગ છે, એમની પ્રસિદ્ધિ છે, એમની લોકપ્રિયતા છે એ બહુ ગજબની છે. મેં કહ્યું એમ ગાયિકા છે અને ગાયિકા એટલે આપણી ધરતીનો માટીનો ગુજરાતનો અવાજ છે અને એમાંય આપણો અવાજ એટલે આપણું ફોક, આપણા લોકગીતો, ડાયરા, આ બધામાં એમનો જે રંગ જામે છે અને જે રીતે પ્રેક્ષકો, એમના ચાહકો એમને ફોલો કરતા હોય છે, એમને ચાહતા હોય છે, એ જોઈને આપણને એમ થાય કે ખૂબ નાની વયે આટલી બધી સરસ મજાની પ્રસિદ્ધિ મેળવી એ કદાચ તાકાત છે આપણા સંગીતની, આપણા લોકગીતોની. તો ચાલો એવા જ એક ગાયિકાને આજે આપણે મળીએ, દિવ્યા ઠાકોર. સ્વાગત છે આપનું દિવ્યા. થેન્ક યુ. તો દિવ્યા, વાત એવી છે કે મેં આપની આ બધી વાત કરી, મેં આપના ઘણા ઇન્સ્ટાગ્રામ પર બધા સરસ વિડીયોઝ પણ જોયા ને, કેટલી બધી લાઇક્સ ને કેટલી બધી કમેન્ટ્સ, લોકો આપને ખૂબ પસંદ કરે છે. પણ આપે ક્યારથી અનુભવ્યું કે મને આ સંગીતમાં ખૂબ રસ છે અને મારે એમાં જ આગળ વધવું છે? એ શરૂઆતના સમયની વાત કે જ્યારે આપે ક્યારથી શરૂઆત કરી મ્યુઝિકની? હું તો આમ તો 13 વર્ષથી હું આ જર્નીમાં છું, પણ મને કોઈ શોખ નહોતો, પણ મારી પરિસ્થિતિએ મને એક સિંગર બનાવી. અચ્છા, એ જરા એના વિશે વાત કરો. યા શ્યોર. જ્યારે ઘરમાં આપણે સવારે અને સાંજે 2 ટાઈમ આપણે ઘરના દીવાબત્તી કરતા હોય, જી જી, ત્યારે હું રોજ
સવારે સાંજે પ્રાર્થના કરતી. હમ પ્રાર્થના મીન ભજન કે કદાચ એટલું બધું મને આવડતું નહોતું, બટ એક પ્રાર્થના હતી અને હું રોજ ગાતી હતી, અને એક ભજન હતું એ બી રોજ મંદિરમાં હું ગાતી હતી. અને સાંજે મારા દાદા ખેતરમાં જઈને આવે અને મારા દાદા જોવે કે આ છોકરી તો મારી છોકરી તો સારું ગાય છે એમ. એટલે મારા દાદા અને મોટા પપ્પા જો કે એ લોકો મને વારસામાં જ મળ્યું છે અચ્છા, સિંગિંગ, એવું છે? કારણ કે મારા દાદા અને મારા મોટા પપ્પા નાના નાના ડાયરા ને એવું બધું પહેલેથી અચ્છા, કરતા એટલે એ હતા. લોકો પહેલેથી આમાં હતા. યા. તો એ તમે નાનપણથી એમને જોતા આવ્યા હશો? એવી હા, રીતે હા, કદાચ હા, શરૂઆત થઈ હશે. યા. Okay. એમને જોઈને જ, અને એમને મને એક ભજન શીખવાડ્યું હતું, હા અને એ ભજન હું રોજ મંદિરમાં ગાતી, અને દાદાને ખબર ને કે આને આ મને જોઈને આવું શીખે છે ને એને આવડે છે એમ. અચ્છા. એટલે હું રોજ મંદિરમાં ગાતી હતી, અને દાદા કે સારું ગાય છે. પછી ધીરે ધીરે અમારી સ્ટડીની સાથે સાથે દાદા અને મોટા પપ્પાના જ્યાં જ્યાં કાર્યક્રમ હોય, જ્યાં જ્યાં ભજન હોય, ત્યાં એ લોકો મને સાથે લઈ જતા. એ વખતે કેટલી ઉંમર હતી તમારી? એ વખતે લગભગ 7-8 વર્ષની. બસ હા, બસ 7-8 વર્ષના જ યા, હતા. યા. ક્યાં વાત હે. હા, 7-8 વર્ષની હતી, અને મને એ સાથે લઈ જતા હતા. હા. અને હું મને થોડા દિવસે નવા ભજન શીખવાડતા જાય. અચ્છા. એ સાથે હાર્મોનિયમ લઈને બેસે અને મને શીખવાડતા જાય કે આ ભજન તારે આવી રીતના ગાવાનું એમ. હું તમને ખાલી રોકું છું એટલા માટે કે એ કયું ભજન હતું તમે જે કહો છો હું રોજ ગાતી હતી, એ જરા કંઈ અત્યારે યાદ હોય તો ગાઈને હા સંભળાવો. હા, પાકો. હો મનનો મુરલિયો રટે તારું નામ, મારી ઝૂંપડીએ આવો મારા રામ. એકવાર આવી પૂરો હૈયા કેરી હામ, મારી ઝૂંપડીએ આવો મારા રામ, મારી ઝૂંપડીએ આવો મારા રામ. ક્યાં બાત. એટલે આવી રીતના એક ભજન કરીને બધા ભજનો ગાતી. પછી ધીરે ધીરે મારા મોટા પપ્પા મારા એકલીના શો લેવા માંડ્યા. અરે ધીરે વાહ. ધીરે એટલે એ બી સાથે ગાતા. આખો મારી ઉંમર નાની એટલે આખો શો તો મારાથી ના પતે, પણ ધીરે ધીરે એ થોડું પહેલાં ગણપતિને એ બધું એ કરે, પછી 1-1.5 કલાક જેવું હું ગઉં, પછી પાછા અમે સાથે ગઈએ. એવી રીતના આખો શો અમે બે આવી રીતના એ કરીને પૂરો કરી દીધા. વાહ. એટલે એટલી નાની ઉંમરના હતા હા. તો તમને કોઈ કિસ્સો યાદ છે સ્ટેજ પર ગયાનો? ક્યારેક એવું થયું હોય કે આ ગાવાની ઈચ્છા જ ના થઈ, અથવા તો એવું થયું કે ના મારે આજે નથી ગાવું? કારણ કે એટલા નાના, અત્યારે આ 7-8 વર્ષના બચ્ચાઓને કહો તો એમને સમજણ ના પડતી હોય એમ. જોવા જવામાં ના બેસતા હોય, તમે તો સ્ટેજ પર 1.5 કલાક ગાવું એટલે. તો એ વખતે એવો કોઈ કિસ્સો યાદ છે નાનપણનો તમને? હું નાની હતી ને એટલે કેવું કે પ્રોગ્રામમાં જઈએ ને એટલે 10 વાગે ને એટલે હું ગાડીમાં સૂઈ જાઉં. પ્રોગ્રામમાં પહોંચ્યા હોય ને સ્ટાર્ટ કરવાનું હોય ને એટલે હું સૂઈ જાઉં. પછી મારા દાદા કે મોટા પપ્પા, હું એમના પ્રોગ્રામ ચાલુ હોય, મારા મોટા પપ્પાએ પ્રોગ્રામ ચાલુ કરી દીધો પણ હું ખોડામાં સૂતી હોય. પછી મને મારો રાઉન્ડ જ્યારે એ ગઈ લે ને એમની રીતના, પછી મારો જ્યારે રાઉન્ડ આવે ને ત્યારે એ મને ઉઠાડે એમ. અને પહેલાં કેવું હતું કે મારે જે બક્ષિસ આવે ને એના પર જ હું કરતી હતી, કારણ કે મારી પરિસ્થિતિ બહુ એ હતી. એટલે જે પૈસા આવે ને એના પર જ હું એ કરતી હતી. કેટલી વાર એવું થયું કે પૈસા ના બી આવે એવી રીતના. એટલે આમ પરિસ્થિતિને જોઈને આમ એવું થયું કે યાર ચલો હું લાઈફમાં કંઈક કરું, મારું પૈસાથી ઘર તો ચાલશે. બરાબર છે. એવું થયું એટલા માટે. ઓકે. તો અને કળા તો ભગવાને જ આપી હતી. જી. કળા એ ગોડ ગિફ્ટ છે. એ ગોડ ગિફ્ટ છે. તમે ક્યાંય શીખ્યા? કોઈ જગ્યાએ એ દાદા ને મોટા પપ્પાએ શીખ્યા. એ જે એમની સાથે બેસીને જે શીખ્યા. હા. પણ એ જે નાની દીકરી જે એકદમ ઊંઘમાંથી ઉઠીને ગાતી હતી, અને આ જે દિવ્યા જે તમારા વિડીયોઝ ને બધું જોતા હોઈએ તો તમે તો એકદમ આમ ધૂમ મચાવતા હો છો. તો એ નાનપણની એવી કોઈ ખાસ
તમારા ફેન્સ કે કારણ કે આવું નાનું બચ્ચું ગાતું હોય ને એટલે બધાને વાલ બહુ આવે છે ખાસ કરીને દાદા દાદીને બધા જોવા આવ્યા હોય જે લોકો બી નીચે તો એવું કંઈ યાદ છે કે કોઈ આવીને તમને બહુ આમ સ્પેશિયલ કંઈ આશીર્વાદ આપ્યા હોય કે કંઈ એવું એ જ્યારે છે ને એ ખુશી જે હતી ને એ હું તમને જણાવું કે એક જ્યારે હું જાતે હું કહું છું ને કે આવી રીતના અમે મોટા પપ્પાને આવી રીતના પ્રોગ્રામ પૂરો કરતા એટલે એકવાર એવું થયું કે પૈસાથી હાર બનાવ્યો હતો પૈસા અને એ ટાઈમમાં આવી રીતના પૈસાનો આપણને હાર બનાવે તો કેટલી નવાઈ લાગે ને એ ટાઈમે હું નાની હું ઘરે આવીને મમ્મી મને પૈસાનો હાર એટલે આ ખુશી કંઈક અલગ હોય અને એવું કેટલી વાર અને બહુ જ બધા લોકોના એટલા આશીર્વાદ લોકોના એટલી બધી ચાહના એ નાની ઉંમરમાં બી બહુ જોઈ હતી ભલે એ નાના પ્રોગ્રામ કરતા પણ એ જે ઘરડા માણસોના આશીર્વાદ ફળે ને એ બહુ જ ક્યાં વાત તો એ મંચ પરથી એવું બધાનું એવું હોય કે આ ગીતની ફરમાઈશ વારંવાર આવે અથવા એવું તો એ નાની ઉંમરે મોટી ઉંમરે તો પછી આવીએ છે જ્યારે તમે યુવાન થયા અને પછી પોતાના જ કાર્યક્રમો શરૂ કર્યા પણ એ ઉંમરે કયું ગીત બહુ જ ફરમાઈશ કરતા કે આ દીકરી પાસે આ ગીત તો ગવડાવવું જ છે અમારે આ ભજન તો ગવડાવવું જ છે એ શું હતું એક ગીત હતું સાઈ બાબાનું તો એ જરાક ગાઓ તો અમને મજા આવે हो शिरडी वाले साई बाबा आया है तेरे दर पे सवारी शिरडी वाले साई बाबा आया है तेरे दर पे सवारी लपे दुआए गाओ તમારા અવાજમાં મજા આવે છે आंसू दिल में उम्मीद कमजोरी खाली शिरडी वाले साई बाबा आया है तेरे दर पे सवारी क्या बात है વાહ તો એ પછી તમે તમારા પોતાના કાર્યક્રમો શરૂ કર્યા કારણ કે એ વખતે તો તમે કીધું એમ કે બક્ષિસ પર બધું ડિપેન્ડ કરતું હતું ના આવે તો ક્યારેક એવું થાય કે એ થાય પણ એ વખતે તમને એ તો ખ્યાલ આવી ગયો હશે કે મારી જીવનની રાહ આ જ છે આ જ તરફ મારે જવાનું છે એમ ભણવામાં કેવા હતા દિવ્યા ભણવામાં જ્યારે સ્ટાર્ટિંગ ભણવાનું થયું ત્યારે તો સારું જ હતું પણ હું પ્રોગ્રામમાં ના જાઉં તો મારું ઘર નહીં ચાલે કારણ કે મારા મમ્મી બી કડિયા કામ કરતા હતા અને મમ્મી મને એ વાતનું હજી બી દુઃખ છે કે મમ્મી કડિયા કામ જ્યારે કરતા હતા ત્યારે મમ્મી મળતા બચ્યા હતા હા અરે એટલે આ બધી પરિસ્થિતિએ મને એક કલાકાર બનાવી છે એટલે ટૂંકમાં તમે એમ કહેવામાં એટલે અઘરું તો થઈ જ જાય કારણ કે રાતના આટલી મોડી રાત સુધી કાર્યક્રમ પછી સ્કૂલમાં ધ્યાન આપવું જવું એ બધું અઘરું જ થઈ જતું હોય છે પણ ઈશ્વરે તમને સંગીત આપ્યું કે જે કશાયનું મોહતાજ નથી 10મા ધોરણ સુધી હું સ્ટડી કરી પછી મારે જરૂરી જ હતું પ્રોગ્રામમાં જવું એટલા માટે પછી મેં ભણવાનું થોડું એવોઇડ કર્યું ઓકે અને પછી જે તમે કાર્યક્રમમાં જતા હતા હવે મોટા પપ્પાને તો આવતા હશે પણ હવે તમારા નામે કાર્યક્રમો જે શરૂ થયા હોય તો એવા કાર્યક્રમોની કોઈ યાદ કે એવું ક્યારથી શરૂ થયું કઈ ઉંમરથી અને લાસ્ટ 3 વર્ષથી પોતાના નામે બહુ સારી પ્રગતિ કરી છે માતાજીની મહાકાળીની દયાથી વાહ 3 વર્ષથી લાસ્ટ 3 વર્ષથી બહુ સરસ અને માત્ર 3 વર્ષમાં તમે જે આખો ફેન બેઝ ઊભો કર્યો છે તમારો એ બી એક બહુ એપ્રિશિએટ કરવા જેવી જ વાત છે તો એ જ્યારે તમે પહેલી વાર કારણ કે એ પણ એક મૂંઝવણ હોય જ છે કે ભલે તમે ગમે એટલા કોન્ફિડન્ટ હો પણ નર્વસ તો થઈ જવાય કે હવે મારા નામે પ્રોગ્રામ છે મારો પ્રોગ્રામ છે એ પ્રોગ્રામ ક્યાં હતો અને એ કેવો પ્રતિભા એમાં તો પછી આખું જ તમે જ સંભાળતા હશો તમારે જ ગાવાનું હતું હશે એટલે હું છે ને કમલેશભાઈ બારોટ અને ઉમેશભાઈ બારોટ એમની સાથે ઉમેશભાઈ સાથે કચ્છમાં પ્રોગ્રામને એવું એમની સાથે કરતા અને કમલેશભાઈના આ બાજુ પ્રોગ્રામને એવું હતો ને તો એ કમલેશભાઈ સાથે હું આવતી પ્રોગ્રામમાં અને પહેલેથી કમલેશભાઈ લોકો સાથે હું કામ કરતી હતી અને એમની સાથે આવતી હતી તો મને અહીંયાના ઓર્ગેનાઇઝર છે અમારા મોહનભાઈ પટેલ અને જીગાભાઈ પાનસર એમને મારો એગ્રીમેન્ટ કર્યો હતો અને એમને મને થોડો સારો સપોર્ટ હતો એ લોકોનો
ક્યાં વાત. અને એમના સપોર્ટથી ધીરે ધીરે અમે સાથે એક ટીમ વર્ક કરીને કામ કર્યું 3 વર્ષ, એટલે લાસ્ટ 3 વર્ષ એમની સાથે અમે કામ કરતા હતા. બહુ જ સરસ. તો હમણાં મહાકાળી માને આપણે યાદ કરે છે, તો એમની યાદમાં એમના ભજનમાં કંઈક એમને અર્ચવા માટે કંઈક ગાવ મહાકાળી માનું, તો મજા પડી જાય. પાકું પાકું પાકું. હો માં હું તારી રે એ દયાથી ડગલા માંડું રે મારી માવડી, એક જ તું એ આધાર એક તારો આશરો, માં મારા સુખ દુઃખમાં હું તુજને હંભારું રે મારી માવડી, એક જ તું એ આધાર એક તારો આશરો. બહુ જ સરસ, બહુ જ સરસ. તો માતાજીની કૃપાથી આ બધી તમારી જે સંગીતની આવડત છે એ તો વિકસી, પણ આવી રીતે જ્યારે વધારે પડતા કાર્યક્રમ શાના દિવ્યા કરતા હશો, અને તમને બેઝિકલી શાના કાર્યક્રમમાં ખૂબ મજા આવે છે? બધા અલગ અલગ પ્રકારના, તમે તો લગ્ન ગીત પણ કરો છો, ડાયરા પણ કરો છો, બધા, પણ તમારું દિવ્યા ઠાકોરનો ગમતો કાર્યક્રમ કયો, કે એ પ્રકારનો કાર્યક્રમ હોય તો મજા પડી જાય? મને છે ને પહેલેથી હું દાદા લોકો સાથે ભજન ને સંતવાણી ને આ બધું, એટલે મને છે ને વધારે ડાયરા કરવા બહુ જ ગમે. ભલે હું અત્યારે ગરબાના એમાં છું, પણ મને ડાયરા અને ભજન કરવા ને એ બધું બહુ ગમે છે. અને બીજી વસ્તુ કે કદાચ ગરબાના બી હું કરું તો એમાં બી મને પ્રાણ પ્રતિષ્ઠાના હોય કે માતાજીના હોય. અને મારા વોઇસમાં અત્યારે રામાધણીના ગીતો બહુ ચાલે છે, રામાપીરના ગીતો, એટલે અત્યારે રામાપીરના બી પ્રાણ પ્રતિષ્ઠા મેં ઘણી બધી કરી, એટલે આમ સારું જ્યાં સુધી ભગવાનનું હોય ને એ મને કરવું બહુ જ ગમે, કારણ કે મને ભગવાનના ભાવ ગાવા મને બહુ ગમે છે એમ. અત્યારના જે ચાલતા બધા ગીતો તો લોકો ગાય જ છે ને બધી રીતના, પણ મને જે માતાજીના ભાવ છે, ભગવાનના ભાવ છે, એ બધા ગાવા જ ગમે છે એમ. વાહ. તો રામાધણીની આપણે વાત કરીને એ આપનું ખૂબ પોપ્યુલર છે, વાયરલ વસ્તુ છે, લોકોને બહુ જ ગમે છે, તો એ થઈ જાય. ચોક્કસ ચોક્કસ. આ દુનિયા શું હરાવે જેને રોમો પીર જીતાડે, ખાલી વિશ્વા રાખો તો ઈ તો આ ભલે અડાડે. આ દુનિયા શું હરાવે જેને રોમો પીર જીતાડે, ખાલી વિશ્વા રાખો તો ઈ તો આ ભલે અડાડે. હેનો ધારાનો છે આધાર, રોમો દિલનો છે દાતાર, નો ધારાનો ઈ આધાર, રોમો દિલનો છે દાતાર. મારો ભાલાવાળો ભગવાન ભવ ભવનો ભાગીદાર, મારો ભાલાવાળો ભગવાન ભવ ભવનો ભાગીદાર. ક્યાં વાત હે, વાહ. તો મિત્રો અત્યારે આપણે દિવ્યા સાથે વાત કરી રહ્યા છે, એમના ગીતો સાંભળી રહ્યા છે, અને ખૂબ સુંદર રીતે એમની આ જર્નીને આપણે પણ સાથે સાથે અનુભવી રહ્યા છીએ. પણ અત્યારે વિરામનો સમય છે, તો મળીએ વિરામને પેલે પાર. વિરામ બાદ સ્વાગત છે. આપણે વાત કરી રહ્યા છીએ દિવ્યા ઠાકોર સાથે, અને એક યુવા પ્રતિભા કે જેમણે સંઘર્ષો વેઠી અને સંગીતના માર્ગે ચાલી અને આજે આટલી પ્રસિદ્ધિ મેળવી છે. તો એમની સાથે એમની જર્ની પર આપણે પણ આગળ વધીએ. તો દિવ્યા, હવે આપે જેમ કહ્યું કે આપને ભગવાનના ભજન ભાવ એ બધામાં ખૂબ રસ છે ગાવામાં, અને બહુ સારી વાત છે, કારણ કે કદાચ આપણી સંસ્કૃતિની પણ ખાસિયત છે કે આપણે ત્યાંની દીકરીઓ હોય છે એ આ તરફ વધારે વળેલી જ હોય છે. પણ ફિલ્મના ગીતો પણ આપને માણવા જાણવા ખૂબ ગમતા જ હશે, અને આપને એમાં પણ મેં જોયું છે કે આ ફિલ્મી ગીતો પણ બહુ જ સરસ રીતે ગાતા હો છો. બહુ જ ગાઉં છું. તો કોઈ એક સરસ આપના ફેવરેટ સિંગર હોય એમનું કોઈ ગીત થઈ જાય? શ્યોર શ્યોર. મને લતા દીદી અને લતા મંગેશકર અને આશા દીદી બંનેના ગીતો મને બહુ જ ગમે છે, અને મને હું બહુ સાંભળું છું. ક્યાં વાત. અને શ્યોર હું લતા દીદીનું ગીત સંભળાવું. પ્લીઝ પ્લીઝ. हो हुस्न पहाड़ों का क्या कहना कि 12 महीने
यहाँ मौसम जाड़ों का, तुम परदेसी किधर से आए, आते ही मेरे मन में समाए, करूँ क्या हाथों से मन निकला ही जाए, करो क्या हाथों से मन निकला ही जाए, छोटे छोटे झरने हैं कि झरनों का पानी छू के कुछ वादे करने हैं. क्या વાત છે, બહુ જ સુંદર. તમારા અવાજમાં પણ જે હરકતો મુરગીઓ તમે જે લઈ રહ્યા છો, મજા પડી રહી છે. તો દિવ્યા, આ તો થયું કે હવે કારણ કે સોશિયલ મીડિયા પણ અત્યારે એક બહુ જ મોટું માધ્યમ છે. અત્યાર સુધી આપણે જે વાત કરી એ તો લાઈવ પરફોર્મન્સીસની વાત હતી, પણ સોશિયલ મીડિયા પણ બહુ જ સશક્ત માધ્યમ છે. અને જે તમારા જેવા યંગ સિંગર્સ છે કે જે લોકો એક એવી જગ્યાએથી આવે છે કે જેમાં કંઈ બીજું કંઈ લઈને નથી આવતા, જાતે જ બધું શરૂ કરવાનું હોય છે, તો એના માટે સોશિયલ મીડિયા બહુ મોટો આશીર્વાદ છે. તો સોશિયલ મીડિયા પર કેવા પ્રકારના એક્ટિવ છો, શું મૂકતા હો છો અને કેવો પ્રતિસાદ હોય છે? સોશિયલ મીડિયા પર અત્યારે હું વધારે, અને એક વસ્તુ કે કોઈ બી માણસને જેમાં વિડીયોઝ વાયરલ થતા હોય એ જ વધારે ઓબ્વિયસલી મૂકતા હોય. અને મારે કેવું કે રામાધણીના ગીતો, પછી માતાજીના એક બે ગીતો છે, પછી બેવફાના થોડા સોંગ છે, એ બધું હું મૂકતી હોઉં છું, કારણ કે એ વધારે મારા સોશિયલ મીડિયામાં બધા લોકો વધારે એક્સેપ્ટ કરે છે એ વસ્તુ. ક્યાં વાત છે. તો એવું કોઈ ગીત પણ, આ તો માતાજીના તો આપણે ગાયા, રામાધણીના ગાયા, પણ કોઈ બીજું એવું ગીત, આ બેવફાના ગીતોમાંથી પણ કોઈ એક ગીત જે આપ મૂકતા હો અને બહુ જ પોપ્યુલર થયું હોય? મારા અવાજમાં જ્યારે સ્ટાર્ટિંગમાં હું જ્યારે અમદાવાદમાં કામ કરતી હતી ત્યારે આ 3 વર્ષની જે હું વાત કરી ને, ત્યારે જ્યારે ફર્સ્ટ ટાઈમ પહેલું વર્ષ મારું આ બાજુની સાઈડ હું પોતાના પ્રોગ્રામ કરતી હતી, ત્યારે પહેલા વર્ષે મારું આ ગીત બહુ જ લોકોએ વધાવ્યું હતું અને બહુ જ લોકોને ગમ્યું હતું. અમારા ઉમેશભાઈ બારોટે ગાયેલું છે અને હું લાઈવ શોમાં ગાઈ હતી, એટલે એ ગીત તમને પાક્કું સંભળાવું. હો દિલમાં દર્દ ના હોય તો આંખો રડતી નથી, હાચી મોહબ્બત કદી કોઈને મળતી નથી. ઓ તું જતી રહી કેમ મને એકલો કરી, તારા વગર મારી જિંદગી નથી. અરે હો તારી યાદો મારા દિલથી ભૂલાતી નથી, એક પલ મુझेથી દૂર આ જાતી નથી. ઓ દિલમાં મારા તારી યાદો છે ભરી, રાહ જોતા જોતા આંખો રડીને પડી. તું ગઈ તો ગઈ ફરી પાછી ના વળી, શું હતી ભૂલ મારી તું કહેવા ના રહી. અરે હો તારી યાદો મારા દિલથી ભૂલાતી નથી, એક પલ મુझेથી દૂર આ જાતી નથી. વાહ, સુંદર, મજા પડી ગઈ. તો દિવ્યા, સોશિયલ મીડિયાની જ વાત કરતા હતા, તો હવે એનું સારી વાત એ છે કે તમે લાઈવ પ્રોગ્રામ કરતા હો ત્યાં બહુ બધા લોકો હોય, બધાને ગમતું હોય, પણ બધા મળી શકતા નથી, સમય ના આપે. પણ સોશિયલ મીડિયામાં એવું છે કે જેને આરામથી જે લખવું હોય લખી શકે. એમાં આપણે સારી સારી વાતની વાત કરીએ કે લોકોએ સરસ કોઈ એવી કમેન્ટ આપી હોય અથવા તો એવું કંઈ સોશિયલ મીડિયાના માધ્યમથી બન્યું હોય કે તમને એમ થાય કે વર્થ છે કલાકાર થવું. બહુ જ આપણે જે અહીંયા છીએ તો કેટલો આટલો બધો પ્રેમ કેવી રીતે કોઈને મળે, એમ કેવી રીતે આટલો કોઈ ચાહના મળે, એવો કોઈ કિસ્સો છે કે જે સરસ હોય, હકારાત્મક, સારો, એવો તમને યાદ હોય? મેં નવરાત્રિ ચાલતી હતી અને એમાં સનાતન હિન્દુ લોકો માટે મેં હે દુઃખ ભંજન ગાયું હતું લાઈવ પ્રોગ્રામમાં. અને
નવરાત્રિના 10 કે 15 દિવસ પછી એ ગીત મારી ઇન્સ્ટાગ્રામની પ્રોફાઇલમાં 7.5 મિલિયન હતું. ઓહો, અત્યારે 8 મિલિયન છે. ક્યાં વાત હે. એટલે એ બહુ જ લોકોએ વધાવ્યું હતું અને બહુ સારી વાત છે. એ ગીત ગાયું તો બહુ સનાતન લોકોએ બી મને બહુ જ સપોર્ટ કર્યો છે. ક્યાં વાત હે. તો હવે આ તો થયું કે તમે લાઈવ પરફોર્મ કરો છો, તો હવે બીજી તરફ ક્યાંય કે ફિલ્મી ગીતો ગાવા તરફ કે એવી રીતે હવે આગળ કોઈ બીજા ક્ષેત્રમાં, ભલે સંગીતનું જ હોય પણ એ કંઈ વિચાર્યું છે કે હવે આગળ શું કરું છું? પ્લીઝ કહો. પાકું હું થોડુંક બેવફાના ચરણમાંથી બહાર નીકળીને થોડુંક હું ભક્તિ સાઈડ વળવાની ટ્રાય કરું છું. રાઈટ. એટલે હવે એના ગીતો વધારે સાંભળવા મળશે બધાને. યા તો એમાં કંઈ નવું આપે કર્યું હોય ને આજે અહીંયા અમને બધાને સંભળાવવા માંગતા હોય? નવું એટલે જો આ વર્ષથી અત્યાર સુધી હું એક ભાઈ સાથે એગ્રીમેન્ટમાં હતી. જી જી. અને હવેથી હું મારી જાતે કરવાનું છું. બરાબર. એટલે હવે જાતે હું ડિસાઈડ કરીશ કે હવે મારે આ બાજુ મારે થોડોક વળાંક લેવો છે, એટલે મારે કઈ રીતનું કરવું જોઈએ. એટલે હજી સ્ટુડિયોમાં બધું કામકાજ ચાલુ છે. જી. તો તમારા અવાજે તો રામાધણીના સાંભળ્યા, માતાજીના ભજન સાંભળ્યા અને ભક્તિની જ વાત ચાલી રહી છે. અને કૃષ્ણ ભક્તિ એ બહુ આનંદદાયી હોય છે. ભગવાન કૃષ્ણ બધાના ફેવરેટ જ હોય છે, નાના મોટા બાળકો બધાના. તો કોઈ કૃષ્ણ ભજન તમારા અવાજમાં થાય તો બહુ મજા પડે. એક વાર ગોકુળ આવો માતાજીને મોઢે થાવો, પણ ગાયોને સંભાળી જાજો રે. હે ઓધાજી રે મારા વાલાને વઢીને કેજો રે, માને તો મનાવી લેજો રે. હે ઓધાજી મારા વાલાને વઢીને કેજો રે. ક્યાં વાત. વાહ. એક તો ભજન જ એટલું સુંદર છે અને તમે ગાયું પણ બહુ સરસ છે. તો દિવ્યા, તમારા મતે પરફોર્મ એટલે આ એક સવાલ મને હંમેશા થતો હોય છે કે ગાયકી તો હોય જ છે કે પણ જ્યારે સ્ટેજ પર હોય ત્યારે પરફોર્મન્સ પણ બહુ જ જરૂરી હોય છે કે તમે પરફોર્મ કરતા તમારા મતે કેટલું જરૂરી છે કે પરફોર્મ પણ સારું થવું જોઈએ? એટલે બધું જ આખું આમ કે એક સ્ટેજની આખી આમ રોનક કંઈક અલગ બને ને પછી અવાજ આવે, એમાં માનતા હો છો તમે? એક માઇક હાથમાં પકડીએ ને કલાકારને એટલે કંઈક એનર્જી અલગ હોય ને પબ્લિકનો રિસ્પોન્સ હોય ને તો વધારે, પબ્લિકનો રિસ્પોન્સ ના હોય ને એટલે આખો પ્રોગ્રામ ફેલ. બરાબર છે. બિલકુલ. તમે ગમે તે મજા જ ના પડે ને. કોઈને બી નહીં, મ્યુઝિશિયન હોય યા કલાકાર હોય યા કોઈ બી રમવા, એ સામે રિસ્પોન્સ ના હોય પબ્લિકનો તો ઓબ્વિયસલી કલાકારને બી ના મજા આવે, ના જ મજા આવે. ક્યાં વાત. તો દિવ્યા, આજકાલ જે ટ્રેન્ડમાં તમે જ્યારથી શરૂ કર્યું, તમે 13 વર્ષથી છો, તો તમે અલગ અલગ ટ્રેન્ડ બદલાતા જોયા જ હશે કે કેવી રીતે સંગીતમાં ખાસ કરીને જે લોકો મ્યુઝિકને માણે છે તો એ લોકોના પણ ચોઇસીસ બદલાતી રહેતી હોય છે. તો એમાં શું ફેર આવ્યો છે? તમે શરૂ કર્યું ત્યારથી અત્યાર સુધીમાં લોકોની ચોઇસમાં કંઈ ફેર આવ્યો છે કે હજુ પણ એવા જ પ્રકારના ગીતો લોકો પસંદ કરે છે? જે જૂની જનરેશન છે એ હજી બી આ બધું જ માતાજીનું છે, ભગવાનનું છે, એ વધારે એક્સેપ્ટ કરતી હોય છે. જે અત્યારની નવી જનરેશન છે એ કોન્સર્ટ ટાઈપ, આ ટાઈપ, એ ફ્યુઝન થોડું બધું. અત્યારની જે ઓડિયન્સ છે ને એ કોન્સર્ટ ટાઈપ વધારે એક્સેપ્ટ કરે છે. જી. અને જે જૂની જનરેશન છે, અને કોન્સર્ટમાં કોન્સર્ટમાં બી અત્યારે ભક્તિભાવના ગીતો ને એ બધું ચાલે જ છે. પહેલા જૂના ગીતો છે એમાં થોડું જૂનું ટાઈપ મ્યુઝિશિયન ને એ બધું હતું. અત્યારે થોડુંક નવું એ કરીને એ લોકો એ કરતા હોય છે, એટલે અત્યારે કોન્સર્ટનો વધારે એ છે. ક્યાં વાત. તો આપણે એક હજુ ઝોનરને અડ્યા નથી, એ છે ગુજરાતી ફિલ્મી સંગીત અથવા તો ગુજરાતી સુગમ સંગીત. એમાંથી કોઈ તમારું ગમતું ગીત છે કે ગુજરાતી ફિલ્મનું કોઈ ગીત તમને ગમતું હોય અથવા સુગમ સંગીતનું કોઈ ગીત ગમતું હોય, એ જો તમારા અવાજમાં થઈ જાય તોય મજા પડી જાય? ના, પાક્કું.
હેમંતભાઈએ ગાયું છે એક માતાજીનો ભાવ છે, અરે વાહ, માતાજીની સ્તુતિ જ છે વાહ, અને મને બહુ જ ગમે છે અને રોજ મારા ઘરમાં આ સ્તુતિ દીવાબત્તી થાય એ ટાઈમે મમ્મીને લોકો ઘરમાં વગાડતા જ હોય છે. એટલે હેમંતભાઈની મને આ સ્તુતિ બહુ જ ગમે છે. હો જેવો ગણો તેવો તમારો પુત્ર જાણી પાડજો, મને પાપના પંથે જતા અધવચથી પાછો વાળજો. જેવો ગણો તેવો તમારો પુત્ર જાણી પાડજો, મને પાપના પંથે જતા અધવચથી પાછો વાળજો. ક્યાં વાત, બહુ જ સરસ. એક સમયની મર્યાદા છે, પણ એક સવાલ મારે પૂછવો છે કે વ્યક્તિગત જીવનમાં, પર્સનલ લાઈફમાં પહેલા અને હવે શું ફેર આવ્યો છે? આ ફેમ મળ્યા પછી, આટલું સરસ કામ મળ્યા પછી પહેલા અને હવે શું ફેર આવ્યો છે? ફરક તો બસ કોઈ જ નથી. ફરક તો જે છું એ જ છું, બટ કદાચ કોકને દેખાવમાં હું અલગ લાગતી હશે કે બહુ ચેન્જ થઈ, બટ એવું કંઈ અલગ નથી. હું જે છું એ જ છું. ક્યાં વાત. અને અમારી એવી શુભેચ્છાઓ છે તમે આવા જ રહો અને ખૂબ સરસ રીતે તમે જે રીતે સંગીતને સાધ્યું છે, જે રીતે લોકો સુધી પહોંચાડો છો એ જ રીતે પહોંચાડતા રહો અને ભવિષ્યમાં હવે તમે તમારી રીતે કામ કરી રહ્યા છો તો તમારી પસંદના તમને જે કરવું છે એવા ગીતો અમને સાંભળવા મળે એવી શુભેચ્છાઓ. થેન્ક યુ સો મચ. થેન્ક યુ. તો મિત્રો, દિવ્યા ઠાકોર સાથે વાત કરી અને આ વાત કરતાં કરતાં એક વાત સમજાઈ ગઈ કે સિમ્પ્લિસિટી હોવી માણસમાં, સાદગી હોવી એ પણ એક બહુ મોટો ગુણ હોય છે કે તમે, કારણ કે ઘણી બધી વસ્તુ આપણને પછી પોતાની અંદર જકડી લેતી હોય છે જેના લીધે એ સાદગી ક્યાંક ગુમ થઈ જાય છે. પણ જો એક સાદગી તમારામાં બરકરાર રહે, કાયમી રહે તો ખરેખર જીવન પણ ખૂબ મજાનું થઈ જતું હોય છે. પછી બીજી બધી વસ્તુઓનું બહુ ટેન્શન રહેતું નથી. તો બસ સાદગી અને સંગીત એ બંનેની સાથે આજના કાર્યક્રમને પૂર્ણ કરીએ. પણ એ પહેલાં તમે પણ તમારા પ્રતિભાવો અમને ઈમેલથી જરૂર મોકલી આપો. અમારું ઈમેલ એડ્રેસ છે goodmorninggujarat@gmail.com. આ પ્રોગ્રામ અને બીજા બધા જ ગુડ મોર્નિંગ ગુજરાતના શોઝ તમે જોઈ શકો છો અમારી યુટ્યુબ ચેનલ પર. ને જતાં જતાં એક સરસ મજાના સંગીતમય વાતાવરણમાં તમને મૂકતા જઈએ છીએ. વાત એવી છે કે લતાજીની વાત કરી દિવ્યાએ, આપણે પણ બધા એમના ચાહક કોણ નહીં હોય આખા વિશ્વમાં.